મિત્રો આજે મલાઈ પિસ્તા કેન્ડી બનાવું છું। જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલી બધી ટેસ્ટી ને એટલી બધી સરસ આ મલાઈ પિસ્તા કેન્ડી બનાવવી બિલકુલ આસાન છે। એના માટે આપણે 1 લીટર દૂધ લેવાનું છે। આપણે અમૂલનું ગોલ્ડ દૂધનો ઉપયોગ કર્યો છે અને અંદર આપણે સૌપ્રથમ એડ કરીશું ગુલ્ફીનું પ્રીમિક્સ, જે બજારમાં આસાનીથી મળી જાય છે અને આ પ્રીમિક્સ તમે ઘરે પણ બનાવી શકો છો। એમાં ફક્ત દૂધનો પાવડર હોય છે, ડ્રાયફ્રૂટ હોય છે, કેસર હોય છે અને બાકી થોડી સુગર હોય છે। આ રીતે પાવડર બનતો હોય છે, પણ આપણે રેડીમેડ પાવડરનો ઉપયોગ કર્યો છે। અને ત્યારબાદ આપણે 50 ગ્રામ જેટલી મલાઈ લીધી છે। મલાઈથી દૂધ જલ્દીથી ઘટ થઈ જાય છે અને કેન્ડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। અને ત્યારબાદ આપણે સ્વાદ મુજબ સાકર એડ કરી છે, ખાંડ એડ નથી કરી। સાકરનો સ્વાદ કેન્ડીમાં ખૂબ જ સરસ આવે છે એટલે આપણે સાકરનો ઉપયોગ કર્યો છે। અને આને સતત આપણે 15થી 20 મિનિટ માટે ગેસ ઉપર ચડાવીને હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી આ મિશ્રણ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। હજુ મને થોડો પાવડર ઓછો લાગ્યો તો આ મેં પ્રીમિક્સ પાવડર થોડો વધારે એડ કર્યો છે। અને આ પ્રીમિક્સ પાવડર તમારે ઘરે બનાવવો હોય તો મને તમે કોમેન્ટ કરજો। આ પાવડર કઈ રીતે બનાવાય તેનો વિડીયો પણ હું તમને બનાવી દઈશ। આપણે થોડું મિશ્રણ ટેસ્ટ કરી લીધું, સ્વાદમાં ખૂબ જ સરસ બન્યું છે અને એની કેન્ડી ખૂબ જ સરસ બનશે। અને આ જે મોલ્ડ છે એલ્યુમિનિયમના મોલ્ડ છે, મેં ઓનલાઈન મંગાવેલા છે, તમને મોલમાં કે શોપિંગ સેન્ટરમાં મળી જશે। અને આ મોલ્ડમાં એલ્યુમિનિયમના મોલ્ડ સિવાયના સિલિકોનના અને પ્લાસ્ટિકના મોલ્ડ પણ આવે છે, તમને જે પસંદ પડે તેનો ઉપયોગ કરજો। તો આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે। ગેસ ઉપરથી આપણે દૂધનું મિશ્રણ ઉતારી લીધું છે અને હવે એને આપણે સતત હલાવીને એને ઠંડુ કરતા જઈશું। અને આ રીતે હલાવતા લગભગ 15-20 મિનિટ આપણે ગેસ ઉપર રાખ્યું ને 15-20 મિનિટ આપણે ઠંડુ કરતા થયું। તો આ રીતે આપણે હવે મોલ્ડમાં ભરી લેવાનું છે। એકદમ આસાન રીત છે મિત્રો। 15-20 મિનિટમાં આ મિશ્રણ પરફેક્ટ ઠંડુ થઈ ગયું છે અને આપણે એને બધા જ મોલ્ડમાં ભરી દીધું છે। આપણી પાસે 6 મોલ્ડ હતા અને એ પ્રમાણે આપણે 6 મોલ્ડમાં સમાય તેટલું મિશ્રણ બન્યું છે। હવે આપણે ઉપરથી આ રીતે ઢાંકણા ઢાંકી દેવાના છે અને ત્યારબાદ આ ગુલ્ફી માટેની એક સળી પણ આવે છે, કેન્ડીની સળી છે, અને એ સળી પણ આમાં ફિટ કરી દેવાની છે। તો એકદમ આસાન રીત છે મિત્રો। અને આપણે હું બરાબર ચેક કરી લઉં છું કે આ મોલ્ડ બરાબર ઢાંકણા પેક થયા છે કે નહીં, બરાબર। તો આ રીતે આપણે બરાબર પેક કરી લઈએ। અને મિત્રો અત્યારે ભયંકર ગરમી શરૂ થઈ ગઈ છે, ઉનાળો શરૂ થઈ ગયો છે અને એમાં આપણે ઉનાળાને બાય બાય કહીએ અને થોડીક ઠંડક મળે એ માટે આપણે આ કેન્ડી બનાવીએ છીએ। તમે જરૂરથી બનાવજો। અને બહારની કેન્ડી તો બહુ મોંઘી પડે છે મિત્રો। આવી કેન્ડી જો બજારમાં લેવા જાઓ તો 60થી 70 રૂપિયાની એક કેન્ડી આવે છે અને મિત્રો 60-70 રૂપિયામાં આખું ઘર ખાઈ લઈ એટલી સરસ આ કેન્ડી આપણે બનાવીએ છીએ। તો આ રીતે તમે જોઈ લો મિત્રો। તો એક આ રીતે કાચનો ગ્લાસ જેમાં મેં પાણી ભર્યું છે, એકદમ આસાનીથી આ ડિમોલ્ડ થઈ જાય છે। જો આ રીતે આપણે બોળી લેવાનું છે અંદર અને પછી સળીને થોડી આપણે ટર્ન કરશું ને એટલે કેન્ડી ખુલી જશે। અને આ કેન્ડીને બનાવતા લગભગ 10 કલાક જેટલો સમય લાગ્યો છે। આપણે રાત્રે બનાવીને મૂકી દીધેલી અને સવારે આ પરફેક્ટ કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે। આજે રવિવારનો દિવસ છે અને સાથે ભારતની ફાઇનલ મેચ છે। તો ફાઇનલ મેચ હોય ત્યારે આપણે બધા જ કામ પડતા મૂકી મેચ જોવા બેસી જવાનું હોય, તો એના માટે આપણે અગાઉથી કેન્ડી બનાવીને તૈયાર રાખી છે, જેથી આપણે ભારતની મેચ જોતાં જોતાં આ કેન્ડી એન્જોય કરશું। અને આપણે એને પિસ્તાથી કોટિંગ કરવાનું છે। આ રીતે પિસ્તાની કતરણને થોડી ક્રશ કરી લીધી છે અને આ કેન્ડીને એમાં કોટિંગ કરી લેવાની છે અને થોડી વાર પછી આપણે ફ્રીજમાં રાખી દઈશું અને સાંજે જ્યારે મેચ ચાલુ થશે ત્યારે આપણે કેન્ડીને એન્જોય કરશું। તો મિત્રો આવી રીતે આપણે કોઈ નાના મોટા પ્રસંગ હોય અથવા તો શિયાળામાં જ્યારે રજાનો દિવસ હોય, પરિવાર સાથે હોય ત્યારે કેન્ડી તમે જરૂરથી બનાવજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।